હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. શાસ્ત્રમાં કોઈ પણ વિષય હોય, જા સમજ, ઉપક્રમ ઉપસંહાર, જે વિષય શરૂ કર્યો હોય એનો જ પછી છેલ્લે શું કરવામાં આવે? ઉપસંહાર, કન્ક્લુઝન. એને અંગ્રેજીમાં શું કહેવાય? કન્ક્લુઝન. પેલું શરૂ કંઈક કરે અને પછી પ્રવચન પૂરું થાય ને ત્યારે કંઈક બીજી જગ્યાએ જોઈ. જો આ સમજો, ભગવાને શરૂઆત શું કરી? અશોચ્યાનન્વ શોચસ્વ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂંશ્ચ પંડિતા ન અનુશોચન. એ જ વસ્તુ 25મા શ્લોકમાં, ગઈકાલે આપણે છેલ્લે જોયો, 25મા શ્લોકમાં પણ ભગવાને શું કીધું? ન અનુશોચિતુમ અર્હસી. પંડિતા ન અનુશોચંતી. અહીંયા અર્જુનને શું કહી રહ્યા છે કે એટલા માટે જ અર્જુન, તારા માટે શોક કરવો યોગ્ય નથી. તું શોક કરે છે, તારો શોક કેવો છે? અયોગ્ય છે, ખોટો એમ નથી કહેતા. જો સમજો, હું વારંવાર એટલે કહું કે આપણે કયો શબ્દ વાપરીએ ને બહુ મહત્વની વસ્તુ છે. એમાં સાચું ખોટું નથી જોવાનું, યોગ્ય છે કે નહીં, અયોગ્ય છે. તું સ્વજન માટે રડી રહ્યો છે, પણ શરીર તો બધાના શું છે? જન્મ થયો તો મૃત્યુ છે જ. અને આત્માની દ્રષ્ટિએ જોઈએ તો આત્માનો જન્મ અને મૃત્યુ નથી, તો પછી આત્મા માટે શોક કરવો યોગ્ય નથી. આમ ભગવાને પોતાનો અહીંયા આગળ શું કર્યો? નિશ્ચય જાહેર કર્યો. ઉપસંહાર એને કહેવાય. આ એક પારમાર્થિક દ્રષ્ટિ કહેવાય. આ સમજો, પારમાર્થિક દ્રષ્ટિએ શોક કરવો યોગ્ય નથી. હવે શું કરે છે? આત્મન અનિત્યત્વમ અભ્યુપગમ્ય. ધારો કે માનો કે આત્માનો જન્મ અને મૃત્યુ થાય છે. અભ્યુપગમ્ય એટલે કે તત્કાળ પૂરતું આપણે સ્વીકારી લીધું કે આત્માનો જન્મ છે અને આત્માનું શું છે? મૃત્યુ છે. ભગવાન કહે છે અથ નિત્ય જાતમ મન્યસે વામૃતમ. ધારો કે પણ તું આત્માને શું માને છે? મરવા વાળો, મૃતમ માને છે, તો પણ શું છે? તથાપિ ત્વમ મહાબાહો નૈવમ ચોચિતુમ અર્હસી. ધારો કે પણ આત્માનું મૃત્યુ થાય છે એવું તું સ્વીકારી પણ લે. જો આ અથ શબ્દ આવે ને શાસ્ત્રમાં, ત્યારે હંમેશા સમજવાનું કે કોઈક નવો વિષય શું છે? શરૂ થાય છે. હંમેશા નવો વિષય શરૂ થાય ત્યારે શાસ્ત્ર કઈ રીતે દર્શાવે? અથ. આપણે પાઠ કરીએ ને એમાં પણ એવું જ આવે, અથાત્માનમ શિવાત્માનમ. જાત
અથ સંકટનાશન ગણેશ સ્તોત્રમ. જો વિચાર શાનાથી શરૂ થાય? પેલું અથથી શરૂ. એમ ભગવાન એ પેલો નવો વિષય શરૂ કરે. પારમાર્થિક દ્રષ્ટિએ તો શોક કરવો યોગ્ય છે જ નહીં. હવે વ્યવહારિક દ્રષ્ટિએ વિચારીએ. જા સમજ. અથ ધારો કે તું આત્માને મરવા વાળો માની લે તો પણ અર્જુન તારે શોક કરવાની જરૂર નથી. કેમ? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ અપરિહાર્યાર્થે ન ત્વમ શોચિતુમ અર્હતિ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ થવાનું જ છે, અને જેનું મૃત્યુ થયું છે એનો ફરીથી જન્મ થવાનો જ છે, અને તો પછી શોક કરવો યોગ્ય છે જ નહીં. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. જો આ જ પ્રકારથી છે. પહેલા અવ્યક્ત અવસ્થા હતી, પછી એ વ્યક્ત અવસ્થા છે, એટલે કે આપણી સામે છે. વળી પાછા શું થવાના? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરવાના. પણ પૂર્ણતઃ કોઈનો નાશ તો થતો નથી. જો ખરેખર મૃત્યુ પામે કે ખરેખર નાશ પામે તો આપણે શોક કરી શકીએ. પણ આ તો શું થાય છે? પહેલા એ ક્યાંક બીજે હતા, અત્યારે આપણી સામે છે, અને પછી એ પાછા શું થઈ જશે? જો એટલા માટે જ આપણે જે સ્વર્ગસ્થ એમ લખીએ. જો પેલા લોકો એક્સ લખે, આ સમજવાનું. અંગ્રેજીમાં શું લખે? એક્સ. એક્સ એટલે જે હવે છે જ નહીં. એક્સ એટલે ચોકડી, આ સમજવાનું. પણ આપણે ક્યારેય એક્સ નથી લખતા. આપણે શું લખીએ? સ્વર્ગસ્થ, વૈકુંઠવાસી, અક્ષરધામવાસી, ગોકુલવાસી, કૈલાસધામવાસી. જો એનો શું થાય? આપણી પાસે અહીંયા અવ્યક્ત નથી, પણ ક્યાંક અવ્યક્ત તો છે જ. આપણા માટે અવ્યક્ત છે, ત્યાં તો વ્યક્ત છે. જો સમજવા. આમ ધારો કે પણ આત્માને મરવા વાળો માનીએ તોય શોક કરવાની જરૂર નથી. કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે, અને મૃત્યુ છે તો શું થવાનું છે? વળી પાછો એ અવ્યક્તમાંથી વ્યક્ત થવાનો જ છે. અને એટલા માટે અર્જુન આ આત્મા વિશે પણ શોક કરવો યોગ્ય નથી. અને એટલે ભગવાન હવે શું કહે છે? આશ્ચર્યવદ વદતિ કશ્ચિદ આશ્ચર્યવદ પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવદ ચૈનમન્ય શૃણોતિ શ્રુત્વાપી છે ન વેદ કશ્ચિત. અને અર્જુન આ આત્મ તત્વ જે છે, જેનું ક્યારે કોઈ પણ પ્રકારથી જે કોઈ પણ પ્રકારે જો સમજવા ભગવાન અહીંયા જે શ્લોક કહી રહ્યા છે, શા માટે? કે અર્જુન આજે પારમાર્થિક આત્મ તત્વ જે છે, જે નિત્ય છે, અજ નિત્ય શાશ્વત જે છે, એ કેવો છે? એનું દર્શન કરવા એ આશ્ચર્ય છે. કોઈક એ આત્માને આશ્ચર્ય રૂપે જુએ છે, કોઈક એ આત્માને આશ્ચર્ય સ્વરૂપે સાંભળે છે, કોઈક એ આત્માને આશ્ચર્ય રૂપે એનું વર્ણન કરે છે. અને આ બધું કર્યા પછી પણ કોઈક એવો છે કે જે આત્માને શું છે? સમજતો જાય. આગળ આપણે જોઈએ કે આત્મા સ્વયં આશ્ચર્ય છે. કેમ? પૂર્ણ છે, છતાં આપણે શું માની રહ્યા છે? અપૂર્ણ. નિત્ય છે, પણ છતાં આપણે એને શું કહીએ છીએ? અનિત્ય. એટલે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને મર્ત્ય માનતી હોય અને પછી જ્યારે એને આત્મા અજર અમર છે એમ કહેવામાં આવે તો એને માટે તો એ શું છે? આશ્ચર્ય જ છે. જો વિચારો. અને જે આત્માના દર્શન કરી રહ્યો છે એને પણ આશ્ચર્ય જ થાય છે. ઓહો, કેમ? કે આટલા વખતથી હું મારી જાતને આવું માનતો હતો, હું તો આવો જ છું. જો વિચાર. એને આશ્ચર્ય જ થવાનું. કેમ? હું અત્યાર સુધી પોતાને શું માનતો હતો? હું નીચ વિકારી દેહ માનતો હતો. હવે હું કોણ છું? ઓહો, આ તો આશ્ચર્ય છે. અને એ જ આત્મ તત્વનું શ્રવણ કરવું પણ શું છે? આશ્ચર્ય જ છે. આમ આત્મા પણ આશ્ચર્ય છે. આત્માના દર્શન, શ્રવણ અને વદન ક્રિયા પણ શું છે? આશ્ચર્ય છે. એટલું જ નહીં, આત્મા તત્વને જે દર્શન કરે છે, આત્મા તત્વનું જે શ્રવણ કરી રહ્યો છે, આત્મા તત્વના દ્રષ્ટા, શ્રોતા અને વક્તા પણ શું છે? આશ્ચર્ય જ છે. ત્રણ દેખાવા જોઈએ. ત્રણ આશ્ચર્ય. આત્મા સ્વયં આશ્ચર્ય છે, દર્શન, શ્રવણ અને વદનમ પણ શું છે? આશ્ચર્ય. અને જે દર્શન કરનારો છે, જે શ્રવણ કરનારો છે અને જે એનું વર્ણન કરનારો છે, એ પણ કોણ છે? આશ્ચર્ય જ છે. જો વિચાર. અને એટલે શું કહે છે? કેમ આવું છે?
દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત 30મા શ્લોકમાં ભગવાન હવે પૂર્ણતઃ ઉપસંહાર કરતા કહે છે. અને એટલા માટે અર્જુન આ દેહમાં રહેનારો જે દેહી જે છે કેવો છે? નિત્યમ અવધ્ય, એ નિત્ય છે, કોઈ એનો વધ કરી શકે એમ છે જ નહીં. અને જો એ વધ કરી શકાય એમ નથી, અને એ આત્મા ફક્ત મનુષ્ય શરીરમાં છે એમ નહીં, સર્વાણી ભૂતાની, જો આ સમજ નત્વમ શોચિતુમ અર્હસી. અને એટલા માટે અર્જુન સર્વભૂતોમાં જે આ આત્મા રહ્યો છે એ આત્માનો કોઈ નાશ કરી શકે એમ છે જ નહીં. અને એટલા માટે આત્માની દ્રષ્ટિએ શોક કરવો શું છે? યોગ્ય નથી. હવે સમજ, આ પ્રકારથી આત્માની દ્રષ્ટિએ શોક કરવો યોગ્ય નથી એ કયા પછી અર્જુનને પેલો બીજો પ્રશ્ન હતો, જા સમજ, ધર્મ સમૂઢ ચેતાહા, એનો બીજો પ્રશ્ન કયો હતો? ભગવાન આ ધર્મ બાબતે પણ મને ગૂંચવાડો છે. ક્ષત્રિય તરીકે મારે યુદ્ધ કરવું જોઈએ કે પછી સ્વજન તરીકે આ બધાને મારે શું કરવું જોઈએ? માફ કરવા જોઈએ. જો આ સમજો, આમ ધર્મ બાબતે પણ શું છે? એ ગૂંચવાયો છે. ધર્મ બાબતે પણ એ શોક કરી રહ્યો છે. એટલે ભગવાન હવે ધર્મની દ્રષ્ટિએ અર્જુનને કહે છે કે અર્જુન, ધર્મની દ્રષ્ટિએ પણ શોક કરવો તારે યોગ્ય નથી. સ્વધર્મમપી ચાવેક્ષ્ય, તારા સ્વધર્મને જોઈને પણ ન વિકંપિતુમ અર્હસી, ત્યારે વિકંપનમ એટલે શું છે? તારે વિચલિત થવાની કોઈ જરૂર નથી. કેમ? ધર્માદ યુદ્ધ શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. જો વિચાર, ક્ષત્રિય માટે ધર્મ યુદ્ધથી અન્ય બીજું કોઈ શ્રેય વસ્તુ છે જ નહીં. તારી સામે ધર્મ યુદ્ધ ઊભું છે, તો ધર્મ યુદ્ધ ક્ષત્રિયને મળવું એ તો શું છે? આશ્ચર્ય છે. જો વિચાર, જો એટલા માટે અર્જુનને માટે કર્તવ્ય શું હતું? ધર્મ યુદ્ધ હતું. એમ આપણા જીવનમાં પણ અનેક પરિસ્થિતિઓ આવતી રહે, અનુકૂળ પરિસ્થિતિ, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે. એ પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ એ શ્રેષ્ઠ આપણે કરીએ એ શું કહેવાય? ધર્મ છે. પરિસ્થિતિ અનેક આપણા જીવનમાં આવે, અને જ્યારે પરિસ્થિતિ આપણી સામે આવે ત્યારે આપણે સારામાં સારી રીતે શું કરવું જોઈએ? કર્તવ્યનું પાલન કરીએ આપણે. અને એટલે શું કે છે અર્જુન, તારે તે કઈ માગ્યું નથી. યદૃચ્છયા ચ ઉપપન્નમ, ઈશ્વર ઈચ્છાથી તારી સામે આ ધર્મ યુદ્ધ આવ્યું છે. તે કઈ સામેથી આ યુદ્ધ ઊભું કર્યું નથી. જો વિચાર, આ ઘણા લોકો સામેથી ઊભું કરવાની આદત હોય. જો આવી કોઈ કઈ કારણ નહીં હોય તોય શું કરતો હોય? એ જ્યાં જાય ત્યાં કંઈક ને કંઈક એવી માથાકૂટ કરે કે પેલો ઝઘડો થયા વગર રહે જ નહીં. જો વિચાર, આદત હોય લોકોને ક્યાંક ને કંઈક પેલા એવા વાંધા વચકા કરે ને. પણ અર્જુન તે કઈ એવું કર્યું નથી. યદૃચ્છયા ચ ઉપપન્નમ, આ પ્રાપ્ત થયું તને ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થયું છે. સુખીનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમિદૃશમ. અર્જુન, જે સુખી છે, જો આ સમજ, જે સુખી ક્ષત્રિય છે એને જ આવું શ્રેષ્ઠ ધર્મ યુદ્ધ મળે છે. અને એટલા માટે શું કરવું જોઈએ? જો અર્જુન તું એવું માને છે કે આ તારા સ્વધર્મનું પાલન તું નહીં કરીશ, અને એ તારા માટે, જો વિચાર, એને ભગવાને શું કહ્યું? 3 વસ્તુ કહી હતી. ભગવાન, આ યુદ્ધ જો હું કરીશ તો શું થશે? અકીર્તિકરમ. કીર્તિકરમ એટલે શું કીધું ભગવાન? એ શું વિચારતો હતો? આ મારા માટે કેવું છે? અકીર્તિ. મારું ભગવાન બદનામી થશે. સ્વજનોને મેં માર્યા. અસ્વર્ગમ, મને સ્વર્ગની પ્રાપ્તિ નહીં થશે. જો વિચારો, નરકે નિયતમ વાસ, આ નરકમાં મારો વાસ થશે. ભગવાન, આમ અર્જુન તો શું વિચારતો? આ કરવું યોગ્ય નથી. હવે ભગવાન કહે છે કે જો આ ધર્મ યુદ્ધ તારો માટે શું છે? કર્તવ્ય છે, સ્વધર્મ છે. તું એમ માને છે કે આ ધર્મ યુદ્ધ કરીને તને બદનામી મળશે, સ્વર્ગ નહીં મળે, નરક મળશે. પણ ખરેખર અર્જુન શું છે? સ્વધર્મ અકીર્તિમ ચાપી ભૂતાની કથયષ્યંતિ તે વ્યયમ સંભાવિતસ્ય ચ અકીર્તિઃ મરણાદતિરિચ્યતે. અર્જુન, જો તું યુદ્ધ નહીં કરે તો લોકો તારા માટે શું કરવાના? કોઈ તને હારતોરા પહેરાવા આવવાના નથી, કોઈ તારું સન્માન કરવાના નથી. બધા શું કરવાના છે? જોયું, બહુ મોઢે ઉપાડે વાત કરતો હતો. આ જયારે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે શું થયું? ભાગી ગયો. અને ક્ષત્રિય માટે આવું સાંભળવું પણ શું છે? સંભાવિત છે. સંભાવિત શું છે? ખાલી આવી શક્યતા પણ ઊભી થાય તો એ કેવી છે? મૃત્યુ કરતા ખરાબ છે. ભયાદ્રણાદ ઉપર, અને લોકો તારા માટે શું વાત કરશે? ભયાદ ઉપર રથમ સંતે ત્વામ મહારથા. કોઈ એવું માનવાનું નથી કે કૃપાને કારણે, કરુણાને કારણે તે છોડી દીધું. બધા શું માનવાના છે?
ભયાત, આ ભયથી છોડીને ભાગી ગયો. યેશામ ચત્વમ બહુમતા ભૂત્વા યાસ્ય શિલાઘવમ. અને એટલા માટે અર્જુન, તું આ દયાથી ગયો છે એવું કોઈ માનવાનું નથી. બધા તારા માટે તો શું કરવાના છે? આ તારા માટે ખરેખર શું થશે? શરમજનક પરિસ્થિતિ ઊભી થશે. જો તું ધર્મ યુદ્ધ છોડીને નીકળી ગયો તો તારી પરિસ્થિતિ, તારી હાલત શું થશે? શરમજનક થશે. અવાચ્યવાદાંશ બહુન વધિષ્યંતિ. અને લોકો તારા માટે કેવું કેવું બોલશે અર્જુન. હું અર્જુન બોલી શકતો નથી એવી બધી વસ્તુ શું થશે? જે ન સાંભળવા જેવી, ન બોલવા જેવી વાતો તારા માટે અર્જુન કરશે. અને નિંદસ્તવ સામર્થ્યમ. અને તારા સામર્થ્યની જ લોકો નિંદા કરશે. ક્ષત્રિયનું પોતાનું જે પ્રશંસા છે, કઈ પ્રશંસા છે? એનું સામર્થ્ય જ એની પ્રશંસા. જો અને લોકો તારા સામર્થ્યની જ નિંદા કરશે. આ અર્જુન ગભરાઈ ગયો, ડરીને ભાગી ગયો. અને તતો દુઃખ તરમ નો કેમ અર્જુન, આના જેવું બીજું દુઃખ તારા જીવનમાં કયું હોઈ શકે? અને એટલા માટે અર્જુન તું શું કર? ધારો કે પણ યુદ્ધ કરતા કરતા તું હારી ગયો અથવા હણાઈ ગયો, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. તું હણાઈ ગયો તો તને શું થશે? નરકની વાસ નહીં મળશે, પણ શું મળશે? સ્વર્ગની પ્રાપ્તિ થશે. અને જો તું જીતીશ તો શું છે? આ પૃથ્વીનું રાજ્ય તને અવશ્ય મળવાનું છે. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. અને એટલા માટે અર્જુન તું ઊભો થા, યુદ્ધનો નિશ્ચય કરીને તારા કર્તવ્ય કર્મમાં તું લાગી પડ. જો આ સમજો. આમ ધર્મની દ્રષ્ટિએ પણ શું છે? શોક કરવો યોગ્ય નથી. આમ આત્મા નિત્ય છે, નિર્વિકારી છે, એની દ્રષ્ટિએ શોક કરવો યોગ્ય નથી. અને ધારો કે પણ આત્માને મર્ત્ય માન્યો તો જન્મ છે એનું મૃત્યુ છે, અને મૃત્યુ છે એનો જન્મ છે, તો આ શોક કરવાની કોઈ જરૂર છે જ નહીં. અને ધારો કે આ તારું કર્તવ્ય કર્મ છે, તો કર્તવ્ય કર્મની દ્રષ્ટિએ પણ તારે શું છે? શોક કરવો યોગ્ય નથી. જો આ સમજો, સંપૂર્ણ ગીતા આ સમજો. કોઈ પણ મહાત્મા હોય, ગમે એવા શ્રેષ્ઠ હોય, પણ જે મહાત્મા તમને કર્તવ્ય કર્મથી ભગાડે છે એ ખરેખર ગીતાનું અનુસરણ કરતા નથી. જો ક્યારેક મારા શબ્દો કડક હોય છે, જાણી જોઈને કહું છું. આ સમજો. આજે આપણે એવું માનીએ છીએ, આશ્રમમાં જઈને કરીએ સેવા કહેવાય, ને ઘરે શું વેઠ ઉતારી? ભગવાન શું કહી રહ્યા છે? જો વિચાર, તમને ભગવાને જે પરિસ્થિતિ યદૃચ્છયા પ્રારબ્ધથી તમને જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે, એ પરિસ્થિતિમાં તમારી પાસે જે કર્મની, જે કર્તવ્યની અપેક્ષા રાખવામાં આવે છે, એ કરવું એ તમારા માટે શું છે? શ્રેષ્ઠ છે. જો લોકો પેલો 15 દિવસ પેલી આશ્રમની સેવા નોંધાય, ઘરમાં શું હાલત હોય? જો વિચારી જો, કોઈ ગ્રહસ્થને આશ્રમમાં જવાની જરૂર જ નથી. તમારું ઘર જ આશ્રમ હોવો જોઈએ. તમે જ્યાં છો ત્યાં જ આશ્રમ છે. જો સમજો, હું તો ક્યારેય કોઈને કહેતી જ નહીં પેલા આશ્રમમાં જઈને રહો, ક્યારેય નહીં. જો આટલા વર્ષથી હું ભણાવું છું, જે પહેલેથી સાંભળતા આવે ને એ લોકોને પૂછી લેજો કે મેં ક્યારેય એમ કહ્યું પેલા આશ્રમમાં જઈને રહો, નહીં. ભગવાન શું કહી રહ્યા છે? તમને જે જો વિચાર, તમારું જે પ્રારબ્ધ છે, એ પ્રારબ્ધ કોણે બનાવ્યું? કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. આપણા જીવનમાં પ્રારબ્ધ પ્રમાણે જે મળી રહ્યું છે, તો એ પ્રારબ્ધ કર્મફળ છે. અને કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર છે. અને એ કર્મફળ પ્રારબ્ધ રૂપે આપી રહ્યો છે, અને એને જ છોડીને તમે શું કરો છો? તો એનો અર્થ શું થાય? ઈશ્વરની આજ્ઞાનું પાલન થયું કે ઈશ્વરની આજ્ઞાને અવગણના થઈ? જો વિચાર, કબીર વણકર હતા, અને જિંદગીભર કબીરે શું કર્યું છે? આ મને તો જ્ઞાન થઈ ગયું, મારે કપડાં વણવાની જરૂર નથી, એવું છે. ગોરા કુંભાર, જો આ સમજો, એ પણ શું કરતો રહ્યો? જો સમજો, નામદેવની પત્ની છાણ થાપતી હતી. એવું છે હું તો ભગવાનની ભક્તિ કરું, તો છાણ થાપવાની મને કઈ જરૂર નથી, હું તો ભગવાનની ભક્ત છું. એવું કર્યું? એ પણ શું કરતી હતી? છાણ થાપતી હતી. જો સમજો, અને પછી બાજીવાળું ચોરી કરી જતી હતી. જા વિચાર. એટલે એને ભલે લઈ જતું. જા વિચાર. પણ એક દિવસ પેલીએ એના પર આરોપ મૂક્યો કે આ મારા છાણા શું છે? લઈ ગઈ. પછી વાત ક્યાં પહોંચી? પેલા રાજા સુધી વાત પહોંચી. નામદેવની પત્ની કે મહારાજ, મેં કોઈના છાણા લીધા નથી, હું આજ સુધી મોઢું બંધ રાખતી હતી, ખરેખર રોજ શું કરતી હતી? એ 2-4 બારા લઈ જતી હતી, પણ મને એમ કે ચાલો ભગવાનની ઈચ્છા, ભલે લઈ જતી. પણ આજે તો એને મારા પર શું કર્યો? પેલો ચોરીનો જ આરોપ મૂકી દીધો. કેમ ખબર પડે? જા વિચાર. એટલે એને શું કહ્યું? જો
કે આ મારા જે થાપેલા જે છાણા જે છે એ છાણા મહારાજ તમે કાન પર લગાવો, તમને શું સંભળાશે? વિઠ્ઠલ વિઠ્ઠલ સંભળાશે. જો વિચાર સમજો ભગવાન એ શું કહી રહ્યા છે. અર્જુન આ તારું કર્તવ્ય છે, અને કર્તવ્યમાંથી ક્યાંય કોઈને ભગવાન છુટ્ટી આપતા જ નથી. ત્રીજા અધ્યાયમાં પાછા કે છે સ્વધર્મે નિધનમ શ્રેય, અને 18મા અધ્યાયમાં ફરીથી એ જ વાક્ય ભગવાન કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય. કેમ? કે આત્મજ્ઞાન, જો બરાબર સાંભળજો, આત્મજ્ઞાન અને સ્વધર્મને કોઈ વિરોધ, કર્મ સકામ કર્મ અને આત્મજ્ઞાનને વિરોધ છે. સકામ કર્મ અને આત્મજ્ઞાનમાં વિરોધ છે, પણ કર્તવ્ય કર્મ અને આત્મજ્ઞાનમાં કોઈ વિરોધ નથી. અને જે મહાત્મા તમને એમ કહેતા હોય આ બધું છોડી દે, હવે એને એટલું જ પૂછવાનું છોડીને ક્યાં જવાનું? જો ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિ છે અને એ ઈશ્વરે મને આ પ્રારબ્ધ આપ્યું હોય, હું હંમેશા આ વાત કહું કે જો ઈશ્વર સર્વજ્ઞ અને સર્વશક્તિ છે, સર્વજ્ઞ કોને કહેવાય? આપણે અલ્પ બુદ્ધિથી સર્વજ્ઞતા તો સમજી શકીએ નહીં, પણ એટલું તો સમજી શકીએ કે જે સર્વજ્ઞ હોય એમાં ક્યારેય દોષ નહીં હોય, સર્વજ્ઞ ક્યારેય ભૂલ નહીં કરે, આટલું તો સ્વીકારી શકીએ. સર્વજ્ઞ કોને કહેવાય નહીં ખબર પડે, પણ સર્વજ્ઞ જે કરી રહ્યો છે એમાં શું છે? કોઈ દોષ નહીં હોય, ખામી નહીં હોય, ભૂલ નહીં હોય. જો આ સમજો, અંગ્રેજીમાં એને માટે શું કહેવાય? ઇનફેલિબલ, જે ક્યારે નિષ્ફળ જતો નથી. ફેલ થવું એટલે શું છે? નિષ્ફળ જવું, ભૂલ કરવી, ગોથું ખાવું આપણી ભાષામાં શું કહેવાય. પણ ઈશ્વર કોણ છે? ઇનફેલિબલ. ઇનફેલિબલ એટલે કે એ ક્યારેય કોઈ ભૂલ નહીં કરે, નિષ્ફળ નહીં જાય. એને જ ઈશ્વર કહેવાય. ઈશ્વરે મને જે પ્રારબ્ધ આપ્યું, મને જે શરીર આપ્યું, મને જે માતા પિતા આપ્યા, મને જે પરિસ્થિતિ આપી, એ શું છે? મારા માટે યોગ્ય જ છે. જો આ સમજ. અને એટલે ભગવાન એને શું કહે છે? તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. આ યુદ્ધ કરવાના નિશ્ચયથી અર્જુન તું ઊભો થા. કેમ આવું કેવું પડ્યું? કારણ કે ભગવાનને એને શું કીધું? નયોત્સયથી ગોવિંદ, હું નહીં લડું ભગવાન. એટલે ભગવાન હવે શું કહે છે? આ યુદ્ધનો નિર્ણય કરીને તું ઊભો થા. અને એ યુદ્ધ કરતી વખતે જો અમે કહ્યું ને જે સકામ કર્મ, જો આ સમજ, યુદ્ધ કરતી વખતે પણ અર્જુન તારી ભાવના કેવી હોવી જોઈએ? સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસી. અર્જુન તને એમ છે કે આ યુદ્ધ કર્મ કરીને મને પાપ લાગશે, પાપમેવા શ્રેયાદસ્મ. જો આ બધા અર્જુનના જ શબ્દ છે, આ સમજવાનું. પહેલા અધ્યાયમાં એટલે જ કહું, આગળનું યાદ હોય ને તો મજા આવે ભણવાની. આપણું તો પેલું રોજ જ કોરી સ્લેટ ભરીને જ આવતા હોય. જાવ આગળ એને ભગવાનને કહ્યું પાપ અમે, ભગવાન અમને પાપ જ લાગવાનું છે. અને ભગવાન એ શું કે છે? નૈવમ પાપમ વાપસે. અર્જુન તને કોઈ પાપ નહીં લાગે. કેમ? તું સકામ ભાવથી, સ્વાર્થથી, તારી પોતાની વ્યક્તિગત ઈચ્છાથી તું આ કરી નથી રહ્યો. અને તારી ભાવના પણ કેવી હોવી જોઈએ? સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ. હું એટલે જ વારંવાર કહું, ગ્રહસ્થ જીવન એ યુદ્ધ જ છે. આ સમજ. પેલા એમ કે આ 50 વર્ષ અમે 50 વર્ષ ઉજવવાના. જો આ વિચાર, 50 વર્ષ તમે સાથે રહ્યા, એ પણ શું છે? રોજ સવાર પડે એ જ મોઢું જોવાનું. જો આ સમજો. અને રોજ સવાર પડે એ જ વાત. જો આ સમજ. એ જ ચા મૂકવાની ને, એ જ બિસ્કીટ ને, એ જ ચા ને, એ મમરા. જો આ સમજ. એ જ કપરકાબી. યુદ્ધ જ છે. આ સમજ. સવારના પરમાં ઉઠી નહીં પાછું શું ચાલતું હોય? જો વિચાર. યુ એન્જોય લાઈફ. ભગવાને આપણને જે પરિસ્થિતિ આપી એને શું કરવાની? એમાં આનંદ માણો. મારા કાકા કાકા બંને જણા રહ્યા નથી, પણ એ બંને 6-7 વર્ષના હતા ને ત્યારના લગ્ન કરી દીધેલા. અને કાકી ભણતા હતા. એટલે ભણવાનું હોય એટલે તો પછી શું કરવું પડે? પિતાજીને ઘરે જ રહેવાનું. પણ વેકેશન પડે ને એટલે પેલો સાસરે આવે. જો આ સમજો. અહીંયા આવે હવે પેલો 7-8 વર્ષની છોકરી હોય. જો બરાબર સાંભળજો. હવે એને કઈ કામ તો સોંપાય નહીં. જાવ એટલે નાના મોટા પેલા વાસણ ધોવાનું કામ કે શાક સમારવાનું નાનું મોટું કામ કરાવતા. બાકીના વખતમાં તો એ શું કરતી હોય? એ રમતી જ હોય. 7-8 વર્ષની છોકરી રમતી જ હોય. આ સમજો. એટલે મારા કાકા, મારા બાપુજી અને કાકી એ 3 જણાની ત્રિપુટી હતી. જો આ સમજો. ઘરમાં શું હતી? પેલી ત્રિપુટી.
ત્રણે ત્રણ જણા રમતા હોય, સાથે જ રમવાનું, પણ બંને પેલા સરખી ઉંમરના, કાકા ને કાકી શું હતા, લગભગ સરખી ઉંમર. એટલે એ બે જણાને હંમેશા પેલી ખટપટ થાય. અને બાપુજી બેનું શું કરાવી આપે, પેલું સમાધાન. એ બાપુજી મને કહેતા કે જે દિવસથી પરણીને આવે ને તે દિવસને હું સમાધાન કરી આપું, અને પછી મોટા થયા ને એના છોકરાએ પરણી ગયા ને ત્યારે એ બે જણ હવારના પોરમાં કંઈક તો માથાકૂટ થાય જ, જો આ સમજો. અને માથાકૂટ થાય ને એટલે કાકી રિસાઈને અમારે ઘર આવી જાય. જાજો એક સવારના પોરમાં આવી જાય ને 8:30-9 વાગે, એટલે અમને ખબર પડી જાય કે કેમ આવે. બાપુજી કઈ કે નહીં, આ બેસો, ખાઓ, મમરા ખાઓ, બેસાડ. જાજો થોડીક વાર થાય ને એટલે બાપ પૂછે નહીં ને એટલે પછી શરૂ કરે, આ તો તમારા ભાઈ આમ કરો ને તમારા ભાઈ આમ ને બાપુજી વાતો કરે. 10 સવા 10 થાય ને, ચાલો ઘરે જાઓ, પેલી રસોઈ પાણી કરો, ભાઈ નહીં 12 વાગે ભૂખ લાગે કે હા ચાલો જાઉં કે હાકવાળો આવ્યો છે, પાછા ગયા રસોઈ કર. પાછા બે જણા ઘરમાં, છોકરાઓ બહાર જો પરદેશ, એટલે 2 જણા પાછું શું કરવાનું, ભેગા બેઠા ખાઈ જાય. આમ આપણું જીવન પણ શું છે, આ યુદ્ધ જ છે. આ સમજો, નોકરી કરવા જાય ત્યાં યુદ્ધ છે, ઘર ચલાવીએ ત્યાં શું છે, યુદ્ધ. પણ શું કરવાનું, તતો યુદ્ધાય યુજસ્વ, લડી જ લેવાનું. શું કરવાનું, ભાગવાની જરૂર જ નથી. એમ નૈવમ પાપમ વાપ્સ્યસી, કોઈ પાપ લાગવાનું ક્યારે, સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. આમ શંકરાચાર્યજી પણ કહે છે કે પારમાર્થિક રીતે પણ કોઈ શોક નથી, ધર્મની દ્રષ્ટિએ પણ નથી, લૌકિક દ્રષ્ટિએ પણ શું છે, શોક કરવો યોગ્ય નથી. અને આત્મા તત્વ તો કેવું છે, આશ્ચર્ય છે, પણ આ નથી સમજાતું. આપણી ભાષામાં શું કહેવાય, હજી મગજમાં ઉતરતું નથી. હું નિત્ય છું, હું શુદ્ધ ચૈતન્ય છું, હું નિર્વિકારી ચૈતન્ય છું, એ સમજાતું નથી. ભગવાન કે ગભરાવાની કોઈ જરૂર નથી. કેમ, એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિ યોગે ત્વિમામ શૃણુ. હવે અત્યાર સુધી તને શું છે, આ જ્ઞાનની ચર્ચા મેં કરી, યોગે બુદ્ધિ શૃણુ. હવે હું તને કર્મયોગની ચર્ચા કરાવીશ. જે બુદ્ધિયુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. આ જે કર્મયોગને યુક્ત જો તું થઈ ગયો તો તને તત્વ જ્ઞાન થશે, અને તત્વ જ્ઞાન દ્વારા આ કર્મના બંધનથી તું શું થઈ જશે, મુક્ત થઈ જશે. આમ ભગવાન બહુ સુંદર શ્લોક કહે છે. આ સમજો, આ 40મો શ્લોક જે છે ને, આત્મતત્વની ચર્ચાના શ્લોક તો શ્રેષ્ઠ જ છે. આ સમજો, પણ આ 40મો શ્લોક જે છે, આ સાંભળો, જે કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરી રહ્યો છે, જેને ધર્મ અર્થ કામમાં કોઈ રુચિ નથી, એટલે કે જે સાધક છે, એ કોણ છે, સાધક છે, એની પોતાની અલ્પતા છે. કોઈ પણ મનુષ્ય એવું કહી શકે હું જે કરું બધું પરફેક્ટ જ હોય, કોઈ પણ મનુષ્ય એમ કહી શકે હું ક્યારેય ભૂલ કરું જ નહીં. જા સમજો, એનો અર્થ શું થાય, આપણે કર્મ કરીએ છીએ, કર્તવ્યનું પાલન કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક અને ક્યારેક ને ક્યારેક શું થવાનું, થોડી ચૂક થઈ જવું. એને શું કહેવાય, ચૂક થઈ જાય. ચૂક થઈ જાય એટલે કે કંઈક ભૂલ થઈ જાય. દાસન એનો અર્થ શું થયો, પૂર્ણતઃ આપણે કર્મ સરસ જ કરીએ એવું નહીં કહી શકાય. આપણે પ્રમાણિકતાથી પ્રયત્ન કરીએ, અને આપણે પ્રમાણિકતા આપણી હોવી જોઈએ. જો સમજ, એ તો બધું ચાલે, હવે મૂકી દે ને તો બધું તો એમ નહીં. પ્રમાણિકપણે આપણે તો પ્રયત્ન કરી રહ્યા છે, અને છતાં પણ ક્યારેક ભૂલ થઈ જાય. એક બીજું, વૈદિક દ્રષ્ટિએ વિચારીએ તો ક્યારેક કર્મ શરૂ કરી દીધું ખરું, અને કોઈ કારણસર કોઈ કર્તવ્ય એવું આપણા જીવનમાં આવ્યું, કોઈ પરિસ્થિતિ આપણા જીવનમાં ઊભી થઈ કે એ કામ આપણે પૂરું કરી શકીએ નહીં. તો કે પેલું કર્મ જે કર્યું છે, યોગ બુદ્ધિથી કર્મ કરવામાં આવ્યું છે, તો એ કર્મ એને માટે નાશ પામી જશે, એનું ફળ એને નહીં મળે. એટલે ભગવાન શું કહે છે, નેહાભિક્રમ નાશોસ્તિ, અભિક્રમ નાશ નાસ્તિ. જેનો આરંભ કર્યો છે એનો નાશ થતો નથી. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, ભલે જ નાનું અમસ્તો છે. જ્યાં વિચાર, હું એટલે કહું છું, આ કર્તવ્યની જે ભગવાન વાત કરે ને, અદ્ભુત ચર્ચા છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. નાનામાં નાનું પણ કર્મ, કર્તવ્ય કર્મનું જો તું પાલન કરીશ, તને શું કરશે, મહાન ભયમાંથી એ તારી રક્ષા કરશે. ત્રાયતે એટલે શું છે, રક્ષા. એટલું જ નહીં, સામાન્ય રીતે કોઈ કામ અડધું મૂકી દઈએ તો પછી એની વિપરીત અસર થાય. જેવી રીતે ઔષધિ, જો આવી જાય,
પેલો મલેરિયા થયો હોય, ટાઇફોઇડ થયો હોય, ડૉક્ટર દવા આપે, ડૉક્ટર કે આ 10 દિવસ લેવાની, પણ એ 10 દિવસ લેવાને બદલે 5 દિવસ લીધીને એને શું કર્યું? છોડી. 7મે દિવસે શું થવાનું? પાછો ઉથલો મારે. અને બીજી વાર જ્યારે એ ઉથલો મારે ત્યારે એ શું હોય? બહુ જોખમકારક હોય. જા સમજો, શરીરને શું કરે? બહુ નુકસાન કરે. એનો અર્થ શું થાય? પેલું શરૂ કર્યું અને જો છૂટી ગયું તો એ શું કરી શકે? આપણને નુકસાન કરનાર હોય. પણ ભગવાન અહીંયા શું કહે છે? શરૂ કર્યા પછી પણ ધારો કે છૂટી ગયું, પણ જો એ નિષ્કામ ભાવથી કરી રહ્યો છે, પ્રત્યવાય ન વિદ્યતે, એને પ્રત્યવાય નામનો દોષ લાગતો નથી. પ્રત્યવાય એટલે કે આ કરવાનું હોય અને ન કરવાને કારણે શું થાય? આ દોષ લાગે. આમ પેલું શરૂ કર્યા પછી પૂરું નથી કર્યું તો કયો દોષ લાગી શકે? આ પ્રત્યવાય દોષ લાગે. ભગવાન શું કહે છે? પ્રત્યવાય દોષ એને લાગતો નથી. એટલું જ નહીં, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, એ નાનું અમસ્તુ કર્મ છે, પણ એ નાનું નિષ્કામ ભાવે કરેલું કર્મ તને શું કરે છે? મહાન ભયમાંથી તારી એ અવશ્ય રક્ષા કરે. તો પછી શું કરવું છે? અર્જુન, નિશ્ચય કર. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન, બહુ શાખા અનંતા બુદ્ધય વ્યવસાયિના. અર્જુન, તું નિર્ણય કર. અર્જુન શું થઈ ગયો છે? કોઈ નિર્ણય લઈ શકતો નથી. એને ભગવાને શું કીધું? નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. ભગવાન, તમે કંઈક નિશ્ચય કરો, મારે શું કરવું? ભગવાન શું કહે છે? હું નિશ્ચય કરું એમ નહીં, તું નિશ્ચય કર. વ્યવસાયાત્મિકા બુદ્ધિ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. નિશ્ચય તું કર. કેમ? જો એક અદ્વિતીય તત્વનો, આત્મ તત્વનો નિશ્ચય કર્યો નથી, એક અદ્વિતીય જ્ઞાનનો નિશ્ચય કર્યો નથી, જો મોક્ષનો નિશ્ચય તારા જીવનમાં નથી, જો તું મુમુક્ષુ નથી, શ્રેયની માંગણી કરીને તો શું થશે? બહુ શાખા અનંતા. અને તો પછી એક નહીં હશે, પણ કેવી હશે? અનંત શાખાઓ હશે. કોને માટે? અવ્યવસાયીના, જેણે નિશ્ચય કર્યો નથી, એનું જીવન શું થઈ જવાનું? અનેક જગ્યાએ વહેંચાઈ જવાનું. જો વિચાર, જો આને માટે પેલું દ્રષ્ટાંત યાદ રાખવા. પેલું ગ્લાસમાં પાણી હોય ને, જો વિચાર, એ આપણે ઉપયોગમાં થાય, પણ એ જ પાણી જો ઢોળાયું અને શું થઈ ગયું? ફેલાઈ ગયું તો કામનું છે. એ ફેલાઈ ગયેલું કામ નહીં લાગે. જો વિચાર, એ જ રીતે આપણી બુદ્ધિ જો આ વિષયોમાં, સંસારમાં જો ફેલાઈ ગઈ, કોઈ નિર્ણય કરનારી નથી, કોઈ દિશા નથી, કોઈ લક્ષ્ય નથી, તો પછી શું થશે? એને કોઈ ગતિ જ નથી. પણ જેણે નિર્ણય કર્યો છે કે ઈશ્વર પ્રાપ્તિ કરવી, આત્મ પ્રાપ્તિ કરવી, એ જ મારા જીવનનું લક્ષ્ય છે. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? અર્જુન, તું આ વ્યવસાયાત્મિકા બુદ્ધિનો શું છે? નિર્ણય કર તું. આમ આત્મજ્ઞાન જ આપણા જીવનનું લક્ષ્ય છે. સકામ કર્મ આપણા જીવનનું લક્ષ્ય નથી. એ સકામ કર્મની ભગવાન હવે 2 શ્લોકમાં શું કરે છે? નિંદા કરે છે. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતિ વિપશ્ચિતઃ વેદવાદરતઃ પાર્થ નાન્યદસ્તીતિ વારિનઃ કામાત્માનઃ સ્વર્ગપરાઃ જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ. અર્જુન, જે આ બધા સકામ કર્મ કરી રહ્યો છે, કામાત્માન, જે પોતાની ઈચ્છાઓની પાછળ પડેલો છે, ઈચ્છાઓની પૂર્તિથી સ્વર્ગની ઈચ્છા કરી રહ્યો છે, અને આ વેદની પણ વાતો, વાત તો એ વેદની જ કરે છે, શાસ્ત્રની જ ચર્ચા કરે છે, પણ શાસ્ત્રના કયા વિભાગની ચર્ચા કરી રહ્યો છે? આ કર્મ કરો અને આ કર્મ ફળ મળે. જો આજકાલ જે બધું ચાલે ને, આ જ છે. આ સમજજો. ગમે એવા બાપુ હોય ને, ગમે એવા બાબા હોય, એ બધી ચર્ચા કઈ કરે છે? આ કરો ને આ મળે, આ કરો ને આ મળે. આપણે શું કરતા રહીએ છીએ? અલ્પ કર્મ કરીએ છીએ અને પેલા અલ્પ કર્મ ફળ પ્રાપ્ત કરતા રહીએ છીએ. ના, હું પેલા બાબા પાસે ગઈ, બધું સારું થયું. આમ આપણી બુદ્ધિ ક્યાં છે? ચમત્કાર ને નમસ્કાર, એને શું કહેવાય? પણ ભગવાન શું કહી રહ્યા? આ બધું કેવું છે? અલ્પ છે. અને આ પણ એ બધી વસ્તુ કેવી છે? પુષ્પિતામ વાચમ. એમ લોકોની વાણી એવી છે, જેમ પેલું પુષ્પને જોઈએ. આ પુષ્પ જોઈએ ને આપણી મન શું થઈ જાય? આકર્ષિત થઈ જાય.
એમ એ લોકોની વાણી પણ કેવી છે, પુષ્પિતામ વાચ, એ વાણી એવી અલંકૃત વાણી છે. શબ્દો એવા મોટા મોટા વાપરતા હોય કે ભલભલો એમાં શું થઈ જાય, ફસાઈ જ જાય. એ વર્ણન જ એવું કરે એટલે આ પેલો નહીં ફસાતો ને એ ફસાઈ જાય. એ જાતે તો ફસાય પણ બીજા 5 ને શું કરે, પેલો ભેગો લઈ જાય જા વિચાર, અને 5 એને ભેગા જાય. અને આપણે પેલા વેદાંતમાં 25 જણાને કહેતા ફરી, ભાઈ ચાલ ને તું, ચાલ ને એકવાર તો પ્રવચન સાંભળ, એ પેલો આવે જ નહીં. જો આ સમજ અને જતો ને નહીં અટકાવ. અત્યારથી હું ગીતા સાંભળે, બેસ ને શાંતિથી, ચાલો આપણે શાંતિપૂર્ણ ગાંઠિયા ખાઈએ. શું છે જ્યાં સમજ ઊંધું છે આ વેદાંતમાં. પેલામાં પેલો જતો હોય ને તો 5 જાય, અહીંયા પેલા 5 ને કેમ તો એ આપણને બંધ કરાવે જાય. એટલે ભગવાન શું કહે છે, કામાત્મા બધા કોને સમર્પિત છે, ઈચ્છાઓને સમર્પિત છે. સ્વર્ગ પર જન્મ કર્મ ફલ પ્રદામ ક્રિયા વિશેષ બહુલામ. એ કેવી છે, અનેક પ્રકારની ક્રિયાઓ છે, અનેક પ્રકારના કર્મફળ છે. ભોગ ઐશ્વર્ય ગતિમ પ્રતિ, એમને તો આ ભોગ અને ઐશ્વર્યની જ પ્રાપ્તિ જોઈએ છે. એમને આત્મતત્વમાં શું છે, કોઈ પ્રકારની રુચિ છે જ નહીં. અને એટલે ભગવાન શું કહે છે, ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ તયા અપહૃત ચેતસા. આ ભોગમાં જે આસક્ત છે અને ભોગથી જ જેની બુદ્ધિ શું થઈ ગઈ છે, અપહૃત થઈ ગઈ છે. એના જીવનમાં કોઈ વ્યવસાય, કોઈ નિશ્ચય, કોઈ લક્ષ્ય હોતું જ નથી. જો એટલે જ કહું, સામાન્ય જન શું છે, જન્મ્યો, ભણ્યો, પરણ્યો, જા વિચાર, 2 પેદા કર્યા, નિવૃત્ત થયો, ન વિચાર શું લક્ષ્ય. આપણા જીવનનું કોઈ લક્ષ્ય છે? કોઈ નહીં. પૂછો આજે તમે જીવનમાં શું સિદ્ધ કર્યું? જો વિચાર, કોઈ લક્ષ્ય જ નથી. ખાધું પીધું રાજ કરી દે. બધી વાર્તામાં છેલ્લે પેલું વાક્ય કયું હોય, ખાધું પીધું રાજ કર્યું. રાજ કર્યું. જો વિચાર. અને એટલે ભગવાન એ શું કહી રહ્યા છે, સમાધવ ન વિધીયતે. એ આત્મતત્વમાં નિષ્ઠ થઈ શકતો નથી. આ જીવનનું લક્ષ્ય પણ એ શું છે, નિર્ણય કરી શકતો જ નથી. અને એટલા માટે શું કરે છે, ત્રૈગુણ્યા વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. અર્જુન, આ વેદ તો, આ વેદનો મોટા ભાગ્યનો જે વિભાગ છે તો કેવો છે, આ બધા વિષયોની ચર્ચા કરવા વાળો છે. તું કોણ બન, નૈસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. આ બધા ગુણો પરથી, આ વિષયોના ભોગ પરથી તું શું કરી દે, તારી બુદ્ધિને હટાવી દે. નિર્દ્વંદ્વ, આ જીવનમાં અનુકૂળતા પ્રતિકૂળતા આવી રે. નિત્ય સત્વસ્થ, ક્યારેય આપણી બુદ્ધિને વિચલિત કરવાની જરૂર નથી. આ દ્વંદ્વમાં ફસાવાની જરૂર નથી. નિર્યોગક્ષેમ આત્મવાન. આ સાધક માટેના સાધન છે. જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને માટેના શું છે, સંક્ષેપમાં ભગવાન પ્રથમવાર અહીંયા શું બતાવી રહ્યા છે, આ સાધન બતાવે. આ જ સાધનોનો પછી પાછળથી વિસ્તાર છે. આ સમજ, પહેલું સાધન કયું છે, નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. 3 ગુણો રહિત, એટલે કે આ 3 ગુણોના ભોગમાં પડવાની જરૂર નથી. નિર્દ્વંદ્વ, જીવનમાં અનેક પ્રકારના દ્વંદ્વ આવે. 5 જ દ્વંદ્વ છે આપણા જીવનમાં. જો સમજ, શરીરની દ્રષ્ટિએ શીત ઉષ્ણ છે, મનની દ્રષ્ટિએ સુખ દુઃખ છે, બુદ્ધિની દ્રષ્ટિએ માન અને અપમાન છે, બહારની પરિસ્થિતિની દ્રષ્ટિએ શું છે, લાભ અને ગેરલાભ છે, અથવા જય અને પરાજય છે. બસ આટલો જ છે. ભગવાન શું કે છે, નિર્દ્વંદ્વ, એટલે કે આમાં તારી બુદ્ધિને તારે વ્યસ્ત રાખવાની જરૂર નથી. નિર્દ્વંદ્વ, નિત્ય સત્વસ્થ. આ સાત્વિક જીવન આપણું હોય. સત્વસ્થ એટલે શું છે, આપણું ભોજન, આપણી વાણી, આપણી તપશ્ચર્યા, આપણા કર્મ કેવા હોવા જોઈએ, સાત્વિક હોવા. નિત્ય સત્વસ્થ, નિર્યોગક્ષેમ. બહુ ચિંતા કરવાની નહીં. હું કરું એ જ જ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. તારું યોગ અને તારો ક્ષેમ. યોગ એટલે કે આપણે જે પ્રાપ્ત કરવા યોગ્ય છે એ ભગવાન આપણને આપે, અને જેની રક્ષા કરવાની છે એની ભગવાન શું કરી દે છે. જો એટલે આ એક વાક્ય યાદ રાખો, જો જાતા હૈ वो अपना नहीं और जो अपना है वो जाता नहीं. આપણું છે તો એ જવાનું નથી, અને ગયું તો એનો અર્થ શું થયો, એ આપણું પહેલાય આપણું નહોતું અને અત્યારે આપણું નથી. જાય પણ આપણી હાલત શું છે, પેલો એવો રડે ને. જો આ સમજ, એટલે ભગવાન શું કહે છે, નિર્યોગ ક્ષેમા. એટલું જ નહીં, આત્મવાન ભવ. આત્મવાન એટલે કે તમારી ઉપાધિ, તમારા મન ઇન્દ્રિય પર શું હોવું જોઈએ, તમારું પોતાનું નિયંત્રણ હોવું. એટલું જ નહીં અર્જુન, હું એટલા માટે કહી રહ્યો છું કે આ આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થઈ જાય
એને માટે પછી આ અલ્પ વિષયો ગ્રહણ કરવાની કોઈ આવશ્યકતા રહેતી જ નહીં. યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. બે જ શબ્દો હોય, ક્યાં તો વિજાનત હોય અને ક્યાં તો પશ્યત. આત્મૈવા ભૂત વિજાનતઃ. ભગવાન શું કે છે? જેણે આત્મ તત્વને જાણી લીધો છે. બહુ સુંદર દ્રષ્ટાંત છે. સર્વતઃ સંપ્લુતોદકે. પૂર આવ્યું, ઔરંગામાં પૂર આવ્યું અને આખા વલસાડમાં શું થઈ ગયું? પાણી જ પાણી. પછી શું કરવાનું? અમે તો કુવાનું પાણી જ પીએ. એટલે શું કરવા જવાનું? કુવાનું પાણી. બધે જ પાણી પાણી થઈ ગયું હોય એટલે પેલા કુવાના પાણીને શોધવા જવાની જરૂર નથી. જો સમજો, ઉદપાન એટલે કે રોજ આપણે જ્યાંથી પાણી પી રહ્યા છે એ પાણી શોધવા જવાનું કેમ? ચારે બાજુ પાણી જ પાણી છે. જો વિચાર એમ, જેને માટે શું છે? સર્વત્ર એક અદ્વિતીય આત્મા તત્વ છે. પછી એ સફરજનને કેરીમાં સુખ શોધવા નહીં જાય. કેમ? હું કોણ છું? આનંદ સ્વરૂપ આત્મા છું. તો પછી અલ્પ વિષયોમાં આનંદ શોધવાની એને શું છે? જરૂર પડતી ને. તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. અર્જુન, જેણે આત્મ તત્વને જાણી લીધું છે એને માટે પછી આ અલ્પ વિષયો એને આકર્ષિત કરી શકે એમ છે જ નહીં. ભગવાન, બધી વાત તમારી સાચી, પણ આ કર્મ અમને છોડતું નથી. કર્મ કર્યા વગર રહી શકતા નથી. અને આ નિર્ણયની તમે વાત કરી, પણ અમે કોઈ નિર્ણય લઈ શકતા નથી. ભગવાન શું કહે છે? કર્મણ્ય એવ તવ અધિકારઃ મા ફલેષુ કદાચન. અધિકારઃ સ્વતંત્રતા. તમને કર્મની પસંદગી કરવા માટે શું કરવામાં આવે છે? સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપવામાં આવી જ છે. દરેક મનુષ્ય પાસે આ સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે. અને કર્મનો નિર્ણય તમારે કરવાનો, ભગવાન નહીં કરે. આ સમજો. મા ફલેષુ કદાચન. કર્મફળનો નિર્ણય તારા હાથમાં. કર્મફળની સ્વતંત્રતા અર્જુન તને નથી. અને એટલા માટે શું છે? મા કર્મફલ હેતુ બુહુ. આ કર્મફળનો હેતુ કારણ તું બનવાનો પ્રયત્ન નહીં કર. કર્મ તારે કરવાનું છે. કર્મફળ તું નિર્ણય કરી શકે એમ નથી. પણ જો કર્મફળ મારા હાથમાં નથી તો પછી મારે કર્મ કરવું જ શું કામ? એટલે ભગવાન શું કહે છે? નતે સંગા અસ્તુ અકર્મણી. કર્મ ન કરવામાં તો અર્જુન તારી કોઈ રીતે આસક્તિ હોવી જોઈએ. જો એટલે કહું, જેમ માનતો કે બસ હવે મારે તો બ્રહ્મ જ્ઞાન. જો એક સાધક છે ને જ હાલત છે, 6 વર્ષથી અટવાય છે. એમ જ માને મારે તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું, મારે કોઈ કર્મ કરવું. પણ તારે કરવું નથી કે કરવું છે એનો પ્રશ્ન જ નથી. તારે કર્મ કર્યા વગર રહી શકાય એમ છે જ નહીં. જો આ વિચાર, તમે ગમે એટલા નિર્ણય કરો, કર્મ કરવું નથી. એમાં તમારો નિર્ણય કામ લાગતો નથી. જો કેમ? નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ. અજ્ઞાની છે એ કર્મ કર્યા વગર રહી શકે એમ છે જ નહીં. બીજું, દરેક મનુષ્યને ભગવાને કર્તવ્ય કર્મ આપ્યું જ છે. અને કર્તવ્ય કર્મનો તો શું છે? ત્યાગ કરવાનો. જો એટલે હું વારંવાર કહું, બ્રહ્મચર્ય છે તો એનું કર્તવ્ય કર્મ છે, ગ્રહસ્થ છે એનું કર્તવ્ય કર્મ છે, વાનપ્રસ્થ છે એને માટે પણ શું છે? કર્તવ્ય કર્મ છે. અને સંન્યાસી માટે પણ શું છે? એના પોતાના પણ કર્તવ્ય કર્મ છે. નિયત કર્મ કહેવાય. પણ એ જુદા પ્રકારના કર્મ છે, પણ કર્તવ્ય તો છે. જો સમજ, આમ બ્રહ્મચર્ય ધર્મ છે, ગ્રહસ્થ ધર્મ છે, વાનપ્રસ્થ ધર્મ છે. એ રીતે શું છે? સંન્યાસ ધર્મ છે. જો સમજ. અને એટલે ભગવાન શું કે છે કે અર્જુન, અકર્મમાં તો કોઈ પ્રકારે તારે આસક્તિ કરવાની જરૂર નથી. તો પછી ભગવાન શું કરું? યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે સંગમ ત્યક્ત્વા ધનંજય. અર્જુન, આ સંગની મને આ જ ફળ મળવું જોઈએ. હું આ જ કર્મ કરું એમ નહીં. તારી સામે જે કર્મ આવ્યું છે એ કર્મ તું કરતો રહે, પણ કઈ રીતે? યોગસ્થ. યોગસ્થ એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી તું કર્મ કરતો રહે. સિદ્ધ સિદ્ધ સમો ભૂત્વા. અને એટલા માટે અર્જુન પછી કોઈ પણ કર્મ ફળ તને મળે. સમત્વમ યોગ ઉચ્યતે. કોઈ પણ પરિસિદ્ધિ હોય, અસિદ્ધિ હોય, કર્મ ગમે કે ન ગમે, આપણી સામે એ કર્મ આવ્યું તો પ્રેમપૂર્વક એ કર્મ આપણે કરીએ અને પ્રેમપૂર્વક કર્મ કરીએ. એને શું કહેવામાં આવે? સમત્વમ યોગ ઉચ્યતે. આજે તો આપણને 2 કર્મ વધારે કરવાના આવે, પેલા મોડું એવું પડી જાય. જો આ સમજ,
2 માણસ જો વધારે આવી ગયા હોય તો પણ આપણને શું થઈ જાય, 2 રોટલી વધારે કરવી પડે ને તોય પેલા બેનો મોઢે જોવા જેવા થઈ ગયા. પહેલા તો પેલા આખી થપ્પી ઉતારતા, આ હકીકત તમને મેં જોવા જ મારા બાને, ચૂલા પર પેલા રોટલાના શું કરતા હતા, આખી થપ્પી ઉતારતા. પણ કોઈ દિવસ કઈ ઉઠીને મોઢું બગાડવાનું નહીં. અને એ કોને માટે બનાવતા હતા? રાજા મહારાજા મહાત્મા માટે નહીં, ખેત મજૂરો માટે બનાવતા. જો આ વિચાર, સવારના પરમાં ઉઠીને પહેલું કામ શું કરવાનું, ખેત મજૂર માટે રોટલા બનાવવાના. જો વિચાર, અને પછી આવડે પૂરી જેવડા રોટલા નહીં હોય, સમજો. એટલે 1-1 ફૂટના મોટા મોટા શું કરવાના, અને રોટલા એક પણ રોટલો કાચો નહીં હોય, આ સમજો. વ્યવસ્થિત રીતે અંદરનો લોટ પણ શું થવો જોઈએ, શેકાવો જોઈએ. આજે તો પેલો ઉતાર પેલો પાપડ શેકીને તે અડધો કાચો હોય. જો આવી જાય, એટલે 2 કામ સોંપે ને, એક કામના ઠેકાણા નહીં હોય. બેંકનું કામ સોંપીએ ને આપણે, કોઈ એવું અડધું કરે ને અડધું નહીં કરે. આ વિચાર ભગવાન શું કહી રહ્યા છે, યોગસ્થ કુરુ કર્મ. અર્જુન, આ યોગસ્થ ઈશ્વર અર્પણ બુદ્ધિથી તું કર્મ કર. અને જે મળી રહ્યું છે એમાં શું કર, સમત્વમ યોગ ઉચ્ચતે સિદ્ધ સિદ્ધ સમો. સફળતા મળે કે નિષ્ફળતા મળે, કર્મફળ આપનાર ઈશ્વર છે. જો આ સમજો, તો પછી કર્મફળની જવાબદારી આપણે લેવાની જરૂર છે. ભગવાન ફળ આપી રહ્યો છે, પછી આપણે એમાં નિશ અને સમ નાખીને ચાલીએ છીએ. જો સફળતા નિષ્ફળતા ભગવાન આપતો નથી. તમારું જે પ્રકારનું કર્મ છે એ પ્રકારથી ભગવાન શું કરતો રહે, કર્મફળ આપે છે. દૂરે નહીં અવરમ કર્મ બુદ્ધિ યોગ ધનંજય. અર્જુન, આ નિષ્કામ ભાવથી કર્મ કરવા કરતા સકામ ભાવથી જે કર્મ કરી રહ્યો છે એ કર્મ કેવું છે, અવરમ કર્મ, નિકૃષ્ટ કર્મ છે. સકામ કર્મ ને નિષ્કામ ભાવથી આપણે કર્મ કરીએ. કેમ, બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણા ફલ હેતવઃ. આ કર્મફળની પાછળ પડવું, અલ્પ કર્મફળની પાછળ પડવું એ તો શું છે, અર્જુન, કૃપણતા છે. એમાં કઈ પડવાની જરૂર નથી. તું આ બુદ્ધિ યોગ એટલે કે આ યોગ બુદ્ધિને શરણે તું જા અર્જુન. આ અલ્પ કર્મફળની પાછળ પડવાની જરૂર નથી. કેમ, બુદ્ધિ યુક્તો જહાતિ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્મ સુકૌશલમ. કોઈ પણ કર્મ કરીએ શ્રેષ્ઠતાથી કરીએ. હું એટલી નાનામાં નાનું પણ કામ હોય પણ એ કામ એવી રીતે આપણે કરીએ કે પેલો જે જુએ ને એ જોઈને એના મનમાં પણ શું થાય, આજે સરસ થયું. જાય આપણા મનમાં પણ શું થવું જોઈએ, એ કર્મ કરવા માટેનો સંતોષ હોવો. બુદ્ધ સ્વામીજી એમને બહુ સરસ કહેતા કે એક નાનો પત્ર પણ લખીએ, પણ એટલો સરસ પત્ર લખીએ કે એ જોઈને અને વાંચીને આપણને પણ શું થાય, આનંદ થાય. જો ગમે તે કર્મ, નાનું કર્મ હોય મોટું કર્મ હોય, પણ એ કર્મ શું કરીએ આપણે, ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરીએ અને કર્મફળ મળી રહ્યું છે. એમાં શું કરીએ, ઈશ્વર તરફથી આ કર્મફળ મળી રહ્યું છે તો એ કર્મફળ શું છે, પ્રસાદ બુદ્ધિ કેળવીએ. આમ ભગવાન શું કહે છે, કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ. કોઈ સામાન્ય માણસ આપણને કામ સોંપે તો આપણે એ કામ કર્યું નહીં કર્યું ને પતાવી આપીએ, એને શું કહેવાય, પતાવી. પણ નરેન્દ્ર મોદી જો આપણને કોઈ કામ સોંપે તો આપણું બધું ધન, આપણી બધી શક્તિ, આપણું બધું જ્ઞાન શું કરીએ, એનોય બાપ છે. જો આ સમજો, કેમ, આ પરિસ્થિતિ આપનાર ઈશ્વર છે, આ શરીર આપનાર ઈશ્વર છે. ઈશ્વરે મને આ કર્તવ્ય કર્મ આપ્યું છે તો એ કર્તવ્ય માટે આપણે શું કરીએ, આપણી પૂર્ણ શક્તિ એમાં લગાવીએ. જો આ સમજો, યોગ કર્મ શું કૌશલ. શ્રેષ્ઠ પણ એ કર્મ કરીએ, ગમે એવું કર્મ હોય પણ એ શું કરીએ, એ શ્રેષ્ઠતાથી કરીએ. અને મનમાં શું રાખીએ, ઈશ્વર અર્પણ બુદ્ધિ રાખીએ. ઈશ્વરે મને આ કામ સોંપ્યું છે. આ સમજો, એટલે જ કહું, નરેન્દ્ર મોદીએ જો કામ સોંપેલું ને તો પેલા એમ છાતી ફૂલાવીને ફરતો હોય, પણ પ્રારબ્ધ કર્મ માટે છાતી ફૂલાવીને ફરે, રડતો ફરે. જો આ વિચાર, તો કોનું અપમાન કરી રહ્યા, કોની અવગણના કરી રહ્યા, ઈશ્વરની અવગણના. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે તમારી સામે જે કર્મ છે એ કર્મની જો તમે અવગણના કરી રહ્યા છો તો ઈશ્વર તમારાથી પ્રસન્ન થવાનો નથી. જો આ વિચાર. અને એટલે ભગવાન શું કહે છે, તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્મ સુકૌશલમ કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. આ પ્રકારથી કર્મજમ બુદ્ધિ, આ કર્મજ એટલે કે કર્મ ફળમાં જે એની બુદ્ધિ સમર્પિત છે એનો ત્યાગ કરી દઈને
જન્મ બંધન વિનિર્મુક્તા પદમ ગચ્છતિ અનામયમ. આ પ્રકારથી યોગ બુદ્ધિથી જ્યારે કર્મ કરવામાં આવે અને આત્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે ત્યારે એ મનુષ્યને શું થાય છે? જન્મ બંધ વિનિર્મુક્ત. આ જન્મરૂપી બંધનથી જે શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. કે એટલે એને કે મોક્ષ પ્રાપ્તિ એને થાય છે. પણ મોક્ષ પ્રાપ્તિ ક્યારે થશે? યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ. પણ આ બ્રહ્મ જ્ઞાન ક્યારે થાય? આપણી બુદ્ધિ આ મોહરૂપી કાલુષ્યને પાર કરી જશે. તદા ગંતાસી નિર્વેદમ. ત્યારે એના મનમાં વૈરાગ્ય આવશે. આ જે અલ્પ જગત છે, અલ્પ કર્મ અને અલ્પ કર્મ ફળ જે છે એ દરેક પ્રત્યે એના મનમાં શું થવાનો? વૈરાગ્ય આવશે. અને વૈરાગ્ય આવશે શાનાથી? શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે, જે સાંભળેલા છે અને જે હજી સાંભળવાના બાકી છે, આવા સર્વ ભોગો પ્રત્યેથી એના મનમાં વૈરાગ્ય થઈ જશે. અને એકવાર એના મનમાં વૈરાગ્ય આવ્યો, શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા. આ પ્રકારથી એની બુદ્ધિ જ્યારે સ્થિત થઈ જશે, સમાધૌ અચલા બુદ્ધિ તદા યોગમ વાપ્સ્ય. આ પ્રકારથી એની બુદ્ધિ આત્મામાં શું થઈ જશે? સ્થિત થઈ જશે. અચલ બુદ્ધિ, આત્મ તત્વમાં એની અચલ બુદ્ધિ થઈ જશે. એને આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થશે. આમ જ્યાં અચલા બુદ્ધિ કીધું એટલે અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો કે આ જેની બુદ્ધિ, જેણે કર્મયોગથી કર્મ કરીને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે અને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થયા પછી વૈરાગ્ય થયો છે અને એ વૈરાગ્યના ફળ રૂપે એને બ્રહ્મ જ્ઞાન એને જ્યારે થયું છે, તો એ બ્રહ્મ જ્ઞાન જેને થયું છે એ કેવો હોય? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. હે ભગવાન, આજે સ્થિત પ્રજ્ઞ જેની બુદ્ધિ આત્મજ્ઞાનમાં સ્થિત થઈ ગઈ છે, એનું વર્તન કેવું છે? એની વાણી કેવી છે? એની ચાલ કેવી છે? કેવી રીતે બેસે છે? અર્જુન શું કરે છે? બાહ્ય લક્ષણ પૂછે છે. અર્જુને પ્રશ્ન પૂછ્યા કેવા છે? બાહ્ય લક્ષણના પ્રશ્ન પૂછ્યા. પણ એનો ઉદ્દેશ્ય બાહ્ય લક્ષણ નતો. જો સમજ, કારણ કે બાહ્ય લક્ષણથી કોઈ જ્ઞાની ને અજ્ઞાની નક્કી નહીં થાય. જો કોને જ્ઞાની કહે? ધીમે ધીમે બોલે. આ સર્વ બ્રહ્મ માત્ર છે. આ બ્રહ્મ જ્ઞાન કેમ વ્રજે, કેવી રીતે ચાલે છે? ધીમે 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 ચાલે અથવા જલ્દી જલ્દી ચાલે. જો આ સમજ, ભગવાન એનો ઉદ્દેશ સમજતા હતા. અને એટલે ભગવાને શું કીધું? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મની એવ આત્મના તુષ્ટ. જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એને બહાર સુખની ભીખ માંગવી પડતી નથી. જો કેમ? પોતે જ પોતાનાથી સંતુષ્ટ. એને બહાર કોઈ જરૂર નથી આવે. સ્થિત પ્રજ્ઞ સ્થદોચ્યતે. વ્યવહારની દ્રષ્ટિએ ભગવાન સમજાવે. આ બધા જોઈ ગયા વખતે જ આ શ્લોક આ સમજ. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધિર મુનિરુચ્યતે. એ કેવો છે? ગમે એવી પ્રતિકૂળતા આવે એનું મન ઉદ્વિગ્ન થતું નથી. ખૂબ સુખ મળી ગયું તો ઉભરાઈ જતો નથી. કેવો છે? વીતરાગ ભય ક્રોધ. રાગ પણ નથી, ભય પણ નથી, ક્રોધ પણ નથી. એ સર્વત્ર અનભિસ્નેહ. ક્યાંય કોઈ વધારે પડતો વાલ કરવાની અભિસ્નેહ ને શું છે? બહુ વધારે પડતું છલકાઈ જવાની જરૂર છે. આપણે બધા ઉભરાઈ બહુ જોઈએ. જો આ સમજ એમ પછી ઉભરાય એ હોય ને, જો આ સમજ પછી એવો ખાલી થઈ જાય. એટલે ભગવાન શું કે છે? કોઈ જગ્યાએ વધારે પડતો વાલે નહીં રાખવાનો, વધારે પડતો દુઃખે નહીં રાખવાનું. અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભ. શુભ હોય કે અશુભ હોય, નાભિનંદતી ન દ્વેષ્ટિ. કોઈ પણ પરિસ્થિતિ માટે, કોઈ પણ વ્યક્તિ માટે ન અભિનંદનથી ન દ્વેષ્ટિ. એ કોઈ અભિનંદન કરતો એટલે ખુશ થઈ જતો નથી અને એ નિંદા પણ કરતો નથી. આ મારી સાથે જ આવું થાય. જા બધાને આવું લાગતું હોય. આ સમજ, મારી સાથે જ કેમ આવું થાય? આમ એના મનમાં શું છે? પેલો નિંદા ભાવ છે. એટલું જ નહીં, યદા સંહરતે ચાયમ કુર્મંગાની વ સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ
કુર્મોંગાની 58 થી શરૂ કરીને ભગવાન આપણને દર્શાવે છે કે બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠા ત્યારે જ મળે, આ સ્થિત પ્રજ્ઞા ત્યારે જ થવાય જેની પોતાની ઇન્દ્રિયો પર શું છે, પૂર્ણતઃ નિયંત્રણ. જો એ નિયંત્રણ ગુમાવી દીધું તો શું થવાનું? ધારો કે એને બધું છોડી દીધું પણ અંદર શું છે, રસવર, જેમ ભગવાન શું કહે છે, પેલી જો અંદર રસબુદ્ધિ રહી ગઈ તો અનુકૂળતા આવે ત્યારે એ બધું શું થાય છે, પાછું જાગ્રત થઈ જાય છે. અને એટલા માટે અર્જુન, જો આ મન પર ઇન્દ્રિયો પર નિયંત્રણ નહીં કર્યું તો જેમ પાણીમાં વાયુ નાવને ઘસડી જાય છે એમ આ ઇન્દ્રિયો પણ એના મનને શું કરવાની છે, ઘસડી જ જાય છે. અને એટલા માટે અર્જુન, તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત, આ સર્વ પર તારું નિયંત્રણ તું રાખ. વશેહી યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, જેની ઇન્દ્રિયો પોતાના વશમાં છે એ જ આ આત્મજ્ઞાનમાં સ્થિત થઈ શકે છે. અને જો એને વશમાં નહીં કરી તો ભગવાન શું કરે છે, આ પતનની સીડી બતાવતા કે છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ. અર્જુન, આ પ્રકારથી એનું પતન થાય છે. પતન જ થાય છે એમને, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, પછી એ મનુષ્ય રહેતો નથી. જો આ વિચાર. અને તો પછી શું કરવું જોઈએ? રાગ દ્વેષ વિયુક્તૈ, રાગ દ્વેષ ના દબાણમાં આવ્યા વગર આ વિષયોનું આપણે શું કરીએ છીએ, વિષયો ગ્રહણ કરે છે તો શું થાય? આ પ્રકારથી સમજ, ભોગનો ત્યાગ નથી, વિષયોનો ત્યાગ નથી, કર્મનો ત્યાગ નથી, પણ પોતાના ઇન્દ્રિય, મન અને રાગદ્વેષ પર જેણે નિયંત્રણ મેળવ્યું છે, આત્મવશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ, એનું મન કેવું છે, પ્રસન્ન છે. જો એટલે જ કહું, આ જેટલા લોકો તપશ્ચર્યા કરતા હોય, જો આ સમજ, વ્રત કરતા, એ લોકો એટલા ગંભીર થઈ, ના હું કશું ખાતો જ નથી, પણ નહીં ખા, પણ તમે આટલો બધો ગંભીર થઈને જરૂર છે. જો આ વિચાર પેલો એવો સિરિયસ થઈને ફરતો હોય. પૂજ્ય સ્વામીજી આ બધાની બહુ મજાક ઉડાવ્યા છે બધું, એટલે આપણી દેશી ભાષા કહે ને, એ પણ જાણે કડવું કારેલું ખાઈને ફરતો હોય ને એવો જ લાગે. તમે તપશ્ચર્યા કરો તો આનંદ માનો. તપશ્ચર્યા શાના માટે? આનંદ માટે, દુઃખી થવા માટે નથી. એટલે આપણે ગુજરાતીમાં જુદું કહીએ, પાછું દિવેલ પીધેલું મોઢું. જો આ સમજ છે, ભગવાન શું કહે છે, પ્રસાદમ અધિક, અને પ્રસન્નતા છે એને આ પ્રસન્નતા કેમ જરૂરી છે? કારણ કે પ્રસાદથી જ સર્વ દુઃખની હાનિ થાય છે, અને પ્રસન્ન ચિત્ત જેનું છે એની બુદ્ધિ આત્મજ્ઞાનમાં સ્થિત થઈ જાય છે. અને એટલા માટે અર્જુન, જેને આ નિયંત્રણ નથી, નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય, જેણે આ પોતાને વિષયો પર, ઇન્દ્રિયો પર, મન પર નિયંત્રણ મેળવ્યું નથી, એનું જ્ઞાન પણ ઠીક હોતું નથી. નચાયુક્તસ્ય ભાવના, એની ભાવના પણ યોગ્ય હોતી નથી. અને જેની ભાવના યોગ્ય નથી, જેનું જ્ઞાન યોગ્ય નથી, અશાંતસ્ય કુત સુખમ, એને શાંતિની પ્રાપ્તિ થતી નથી. અને જો શાંતિ નથી તો પછી સુખ નામની વસ્તુ શક્ય જ નથી. અને એટલા માટે અર્જુન શું કરવું જોઈએ? ઇન્દ્રિયોને શું કરવાની જરૂર છે? તસ્ય, ઇન્દ્રિયોને પોતાના નિયંત્રણમાં, તસ્માદસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વશઃ, સર્વ પ્રકારથી ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવાની છે. કેમ? જો આગળ કહ્યું ને એ જ વાક્ય ફરીથી, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. સિદ્ધ પ્રજ્ઞાના લક્ષણમાં પણ ઉપક્રમ છે, એ શું છે? ઉપસંહાર છે. પણ તો પછી આ જ્ઞાનીના લક્ષણ શું છે? યા નિશા સર્વભૂતાનામ. જો આ વખતે જ જોઈ ગયા કે આ બે દ્રષ્ટિ છે. એક પારમાર્થિક આત્મતત્વની દ્રષ્ટિ છે, બીજી લૌકિક દ્રષ્ટિ છે, અજ્ઞાનીની દ્રષ્ટિ છે. ભગવાન કહે છે જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિનો ક્યારેય મેળ પડતો નથી. એક જેને માટે પરમાર્થ તત્વ, જેને માટે નિશા છે, એ પરમાર્થ તત્વમાં જ્ઞાની કોણ છે? સંયમી શું છે? જાગેલો છે. અને જે પરમાર્થ તત્વ અને જે વિષય ભોગમાં એ અજ્ઞાની જાગેલો છે, એ ભોગ એ જ્ઞાની માટે કેવા છે? રાત્રિ સમાન છે. એક પારમાર્થિક દ્રષ્ટિમાં રહેવા વાળો છે, બીજો ભોગ દ્રષ્ટિમાં રહેવા વાળો છે. એ બેનો શું છે? રાત્રિ અને દિવસ સમાન મેળ પડતો. ભગવાન આ જ્ઞાની કેવો હોય? જે ભગવાનને એને જ્ઞાનીનું લક્ષણ પૂછેલું છે, એટલે જ્ઞાનીનું લક્ષણ બતાવતા ભગવાન શું કહે છે? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠા, કે પોતાની પૂર્ણમાં અચલ પ્રતિષ્ઠા. અચલ પ્રતિષ્ઠા છે.
એટલું જ નહીં, ભલે કામનાઓ એના મનમાં પ્રવેશી રહી છે છતાં પણ એ કોઈ પ્રકારે આ ઈચ્છાઓથી વિચલિત થતો નથી. આ વાક્ય બરાબર યાદ રાખવાનું. કામાયમ પ્રવિશંતિ સર્વે, જેમ સમુદ્રમાં પાણી પ્રવેશે છે એમ એના મનમાં પણ ઈચ્છાઓ શું થઈ રહી છે? પ્રવેશી રહી છે, પણ એ ઈચ્છાઓ કોઈ પણ પ્રકારે એને વિચલિત કરે એમ છે જ નહીં. એનો અર્થ શું થાય? આ બધી ઈચ્છાઓનો ત્યાગ કરો. ત્યાગ કરવાનો છે. જ્ઞાનીને કોઈ ઈચ્છા હોતી જ નથી એવું કીધું ભગવાને. જ્ઞાનીમાં અનેક ઈચ્છાઓ દાખલ થઈ રહી છે, જો સમજો પ્રવિશંતિ, પણ એક વિચલિત થતો નથી. કેમ? કારણ કે ઈચ્છા પૂર્તિથી હું સુખી થઈશ એવોનો નિર્ણય નથી. એ પોતાની પૂર્ણતામાં, અનંતતામાં જ એ સ્થિત થઈ ગયો છે. એટલે બે ઈચ્છાની પૂર્તિ થાય અને બે ઈચ્છાની પૂર્તિ ન થાય એ કોઈ પ્રકારે વિચલિત થતો નથી. આમ એ વિષયથી ભાગતો નથી, દુનિયાથી ભાગતો નથી, પણ શું કરે છે? વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતે નિસ્પૃહ, એ નિસ્પૃહ થઈને આ જગતમાં જ વિચરણ કરતો રહે છે. પણ શું કેવો છે? નિર્મમઃ નિરહંકાર, ક્યાંય મમતા કરવાની નહીં, ક્યાંય અહંકાર કરવાનો નહીં. સશાંતિમાં આપનોતી, એને શું થાય છે? શાંતિની પ્રાપ્તિ થાય છે. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ ને એનામ પ્રાપ્ય વિમુખ્યતિ. અર્જુન, આ જ બ્રાહ્મી સ્થિતિ છે જેને પ્રાપ્ત કર્યા પછી ફરીથી મોહિત થવાનું રહેતું નથી, ફરીથી આ જગતમાં આવવાનું રહેતું નથી. એટલું જ નહીં, મૃત્યુ સમયે પણ જો આ બ્રહ્મ જ્ઞાનમાં એની સ્થિતિ થઈ ગઈ, બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, એને પણ મોક્ષની પ્રાપ્તિ, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી એ મોક્ષ રૂપી ફળ પણ એને શું થઈ જાય છે? અવશ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રકારથી ભગવાને બહુ સુંદર, જો સમજો 4 વિષય છે. ઈશ્વરની, અર્જુનની શરણાગતિ, એ અર્જુન શિષ્ય બન્યો, ભગવાને એને શિષ્ય તરીકે સ્વીકારીને 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી આત્મતત્વ જે છે એ શોક કરવા યોગ્ય નથી એ દર્શાવ્યું. ત્યાર પછી ધર્મની દ્રષ્ટિએ પણ શોક કરવો યોગ્ય નથી દર્શાવ્યું. અને ત્યાર પછી ભગવાન કહે છે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ, પ્રસાદ બુદ્ધિથી કર્મ ફળ સ્વીકારીએ, અને ઈશ્વરે આપણને પ્રારબ્ધથી જે આપ્યું છે એમાં સ્વીકારીને શું કરીએ? આ આત્મચિંતન કરતા રહીએ, ઇન્દ્રિયોને પોતાના નિયંત્રણમાં રાખીએ, તો પછી અવશ્ય એને આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. શરણાગતિ, આત્મતત્વનો ઉપદેશ, કર્મયોગનો ઉપદેશ, જે કર્મયોગ દ્વારા અંતઃકરણ શુદ્ધિ થઈને આપણને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. અને બ્રહ્મ જ્ઞાનમાં જે સ્થિત થઈ ગયો છે, 54મા શ્લોકથી 72મા શ્લોકમાં ભગવાને શું કર્યું છે? આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ અને સ્થિત બ્રહ્મમાં સ્થિતિ દરમિયાન કયા કયા પ્રકારના વિઘ્ન આવી શકે એ પણ ભગવાને આપણને દર્શાવ્યા. આમ ભગવાને આપણને આ તમે શ્લોક, આ અધ્યાય જો ને એ પૂર્ણ છે. ઉપદેશની દ્રષ્ટિએ આ અધ્યાય શું છે? પૂર્ણ છે. એટલે ભગવાનના ઉપદેશનો તો અહીંયા ખરેખર શું થઈ ગયો છે? અહીંયા ઉપસંહાર થઈ ગયો. કેમ? બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, અને બ્રહ્મ નિર્વાણ મોક્ષની પ્રાપ્તિ થાય. પણ સાંસારિક રીતે ક્યારેક ને ક્યારેક આપણને પ્રશ્ન ઉદ્ભવે, એમ અર્જુનને પણ પ્રશ્ન ઉદ્ભવે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે અને ભગવાન એનો ઉત્તર આપે છે. એટલા માટે શું થાય છે? અર્જુનના પ્રશ્નને કારણે 3જા અધ્યાયનો આરંભ છે. આપણે ફરી પાછા મળીશું ત્યારે આ 3જા અધ્યાયનો આરંભ કરીશું. અદ્ભુત 3જો અધ્યાય છે. ગીતાના દરેક અધ્યાયમાં એક વિષયને પકડીને ભગવાન શું કરે છે? એ વિષયને પૂર્ણતઃ ન્યાય આપે. કર્મયોગ છે એટલે ત્યાં ભગવાન કોને ન્યાય આપવાના છે? આ કર્મને ન્યાય આપે. કર્મ કેટલું મહત્વનું છે આપણામાં. કર્મની નિંદા નથી કરવાની. જો તમે ઈશાવાસી ઉપનિષદમાં એક ભણી ગયા, જે માત્ર કર્મ કરી રહ્યો છે એ પણ શું છે? અંધકારને પ્રાપ્ત થાય છે. જે માત્ર ઉપાસના કરી રહ્યો છે એને પણ શું થાય છે? ઘોર અંધકારની પ્રાપ્તિ થાય. કર્મ પણ ઉપયોગી છે. બ્રહ્મ જ્ઞાન માટે કર્મ પણ એટલું જ ઉપયોગી છે, એટલું જ આવશ્યક. આપણે ફરી ઓગસ્ટમાં અથવા ઓક્ટોબરમાં મળીશું. એ નિર્ણય આપણે કરી લઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ
काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति।